ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી, જય રામનાથ. કેમ છો બધા મજામાં? ફરી પાછું સ્વાગત છે આપણું નવા બ્લોગ સાથે. અત્યારે ગુડ મોર્નિંગ તો નથી પણ ગુડ આફ્ટરનૂન છે, અરે સોરી ગુડ ઇવનિંગ છે. क्या बोला तूने? કેમ કે શું કહેવાય, આફ્ટરનૂન કે ઇવનિંગ કે એ આપણને એમાં કંઈ જાજી ખબર નથી પડતી. અત્યારે વાગ્યો છે બપોરનો 1. ગુડ આફ્ટરનૂન જ કહેવાય, સોરી ગુડ ઇવનિંગ તો ગુડ ઇવનિંગ તો રાઈતે કહેવાય. એટલે ગુડ આફ્ટરનૂન બધાને. આપણે હજી જાગ્યા છીએ, કાલે બધે ફરવા ગયા હતા, રોડ ટુ હેવન ને કચ્છ બાજુ આપણે નીકળ્યા હતા બરોબર. ચરની પૂરી કરીને રાતે આવ્યા છે, ઉઈ ગયા હતા, કોઈ નથી. અત્યારે ઉઠ્યો હું, જો આપણું રેગ્યુલર કામ પતાવ્યું. કેટલા વાગે ઉઠ્યો હું? 12:30 ઉઠ્યો લગભગ. નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયો. ઘરમાં કોઈ છે નહીં. મમ્મી ને હિરલ બહાર ગયા હે, દેવાંશી જોબે વહી ગઈ, પપ્પાએ જોબે વયા ગયા હે બરાબર. હું એક બાકી હતો, હું તૈયાર થઈ ગયો. હવે નાસ્તા પાણી કરી, એટલે જમવાનું, નાસ્તા પાણી તો ન કહેવાય, જમવાનું કરી અને આપણે બાકી જોબે સીધા, કેમ કે આપણે થઈ હે મોડું. હાલો ભાગી સીધા જોબે પહોંચીને ભેરા થાય. હેલો ગાઈઝ, તો જો ઘરે આવી ગયો તો, આજ તો ગયો તો બપોર પછી, છૂટી ગયો તો 5:30. ઘરે આવીને આપણે એને ગેમ રમતા હતા મસ્ત ચકાચક. 6 વાગે ઘરે આવ્યો, એટલે 5:30 છૂટ્યો હતો, એટલે ત્યાં કામ પતાવીને પછી આવ્યો. આ છોકરી જો મારું મોઢું જોવે. હજો નો બ્રેકતી હોય. આજ વેલા હારા તું. હાલો ગાઈઝ, હેપી હોલી બધાને. હોળી પ્રગટી અમારા માલતી આંટી કેવા આવ્યા છે કે હોળી પ્રગટી. થેન્ક યુ માલતી આંટી. હા તો લીધો તો ખરી, એટલે તો તમને વ્લોગમાં. થેન્ક યુ માલતી આંટી, તમે અમને કેવા આવ્યા એની માટે. આ તો અમે પ્રગટી ગઈ હોળી, તો દર્શન કરી આવી બરોબર. દર્શન કરીને પાછા ભેરા થાય. હાલો ગાઈઝ, તો જો માલતી આંટી કહી ગયા છે કે હોલિકા દહન ચાલુ થઈ ગયું છે, તો આપણે હોલિકા દહનના દર્શન કરી આવી બરાબર. દર્શન કરવા જઈ હતી તો દેવાંશી કે મારે નથી આવવું એવું કરે. અને મમ્મી જો કાના માટે કઈ જો ઢોયરું જો આવા જ કામ કરતો. હા જો ના કઈક લઈ આવી છે, નાની પિચકારી છે, આમાં પાણી ભરવાનું. અને કાનાના વાઘા લઈ આવ્યા મમ્મી. ઈ વાઘા લેવા ગયા ને ગાઈસ, તો કેવું કર્યું ખબર? વાઘા લેવા ગયા હતા ત્યારે, હવે વાઘા લેવા ગયા ત્યારે જ કહેતા ને કર્યું ઈ. હા તો સવારનું જ વાત છે. કેવું મસ્ત કોમેડી કરી નાખી. કેવું થયું, હું બરોબર ઉઠી અને નાવા ગયો, નાઈને બહાર નીકળો ને તો ઈ મમ્મી અને હિરલ જાતા હતા. તો ગાડી એને તપી ગઈ છે ને, તો પાણી નાખ્યું, મમ્મી ગાડી ચાલુ કરી, હિરલ સાફ કરી, અને એને એમ રીતે બેસી ગઈ. એ વયા કે આ મને બોલાવે કે મમ્મી ક્યાં, અરે ફ્રીજ બંધ કરતો. મમ્મી કે મમ્મી મને બેહડા વગરના વયા ગયા. ક્યાં વયા ગયા? તો કે વયા ગયા. ઈ કે હું ઊભી હોય કે મમ્મી ઉભા રહ્યો કર્યું સીધા વયા ગયા. મેં ફોન કર્યો, 2 ફોન કર્યા, બીજા ફોને ઉપાડ્યો. મેં કહ્યું સીધ ગયા. તો કે અમે તો અહીંયા કે ઓલા વાઘા લેવા આવ્યા. હું અત્યારે ક્યાં હો? તો કે પેટ્રોલ પંપે. મેં હિરલ ગયા? તો કે આ બેઠી હોય. अरे कहना क्या चाहते हो? તો કે લે ક્યાં ગઈ રે? મેં કીધું ઘરે ભૂલી રહ્યા કે એને લઈને જ નથી ગયા. क्या बोला तूने? દાંત કાઢે. એને તો એમ જ છે કે હિરલ પાછળ જ બેઠી હતી. એમ હિરલ પાછળ બેઠી જ આવી કોમેડી કરી નાખી ગાઈસ. શું કરવું? પણ તો કઈ વજન નો લાગ આવું હોય ગાઈસ. ચાલો હવે અત્યારે હોલિકા દહન ચાલુ થઈ ગયું છે, તો એને હોલિકા દહનના દર્શન કરી આવી. દર્શન કરીને આવી અને પછી જમી લઈ. ને આ દેવાંશી એ જો કઈક લીધું છે મારી માટે. તે મને ગિફ્ટ કર્યું હે બર્થડે નું. પૈસા જરા ગૂગલ પે કરી દેતો. તારે કરવાના ઈ કર દે ને ગાઈસ. દેવાંશી આ બીજું શું?
અમારે એને બિચાર કેટલી એવી છે કે એને કોઈ ગિફ્ટ નથી એને મેં મારા હાથે લેવી પડી સેલ્ફ મેં ગિફ્ટ જ ગિફ્ટ કરી છે તને મેં જ તને ગિફ્ટ કરી ખબર ના હતી નહીં હવે ખોટાડો હાવ કોઈ ગિફ્ટ નથી કરતું ગાઈઝ એટલે મારા હાથે ગિફ્ટ લેવી પડી તમે થઈ જાય છે આપણા પતલા આંગણામાં સાકી રે થઈ ગઈ એટલે તો લીધી જલસા હે દેવાંશી ને તો ગાઈસ ચેન ને વીટી ને એ ચાંદીની સૌથી મોંઘું ચાંદી છે અત્યારે એની વસ્તુ લીધી જો દેવાંશી કેટલી પૈસા વાળી છે નહીં કરોડોમાં જ રમે અમારે નાનું નાનું તો રમતું નથી તો હાલો ફટાફટ અમે જઈ આવી દર્શન કરી આવી પછી ફેરા થાય તો ગાઈસ હોલિકા દહનમાં આવી ગયા આ હોલિકા દહન છે મમ્મીની દેવાંશીની બધા ઊભા છે અને અહીંયા હોલિકા દહન ચાલુ ગાઈસ જો હોલિકાના દર્શન કરીને આવી ગયા છે દર્શન ઘરે આવી દર્શન કરી અને જમવા બેસી જવાનું છે તો હાલો જમવા બેસી જાય હિરાલ જમવા બોલાવે છે તો જમી લઈ જમીને પછી હું તમને કહું હોલિકા દહનનું મહત્વ શું હોય મને નથી ખબર થોડુંક જ ખબર છે જે આપણે સ્ટોરીઓમાં અને વિડીયોમાં ને એમાં જોઈ હતી એવું જ ખબર છે બરોબર આપણે જોઈને તમને બરોબર હેલો ગાઈઝ તો જો જમીને બેઠા છીએ અહીંયા ચાલુ છે ટીવી અહીંયા મમ્મી ને પપ્પા ટીવી જોવે હિરલ દેવાંશી ઉપર વયા ગયા છે અને આપણે બેઠા બેઠા ટીવી જોઈ વ્લોગ બનાવી બરાબર અને આજે હતું હોલિકા દહન તો બધાને પિયોલી અમારે તો અહીંયા ધોકો છે કાલે નથી રમવાની હોળી પરમ દિવસે રમવાની છે પરમ દિવસે એક દિવસનો ગેપ છે અમારે હવે તો શું કહેવાય દિવાળીમાં ધોકો આવતો એની કોઈને આમાં હોળીમાં ધોકો આવવા માંડ્યો હવે તો એટલે હવે કાલ લઈને પરમદી રમવાનું કાલ પાછું કામે જવાનું પરમદી રજા એના જેવું છે બરોબર તો હાલો આજના વિડીયોના એન્ડ કરી ફરી પાછા કાલ નવા વિડીયો સાથે ભેગા થશું બધાને જય માતાજી જય રામનાથ અને જે લોકો ચેનલમાં નવા હોય એ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય